નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 તત્વોના અલગનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકરણ નો બીજો લેક્ચર જોવા જઈ રહ્યા છે. બાળકો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંકેન્દ્રણની ત્રણ પદ્ધતિ જોઈ હતી. સૌથી પહેલીથી જલીય પ્રક્ષાલન, બીજા નંબર પર હતી ચુંબકીય અલગીકરણ અને મિત્રો ત્રીજા નંબર પર હતી પિંડ પ્લાવન પદ્ધતિ હતી. બાળકો, આજનો જે બીજો લેક્ચર છે તે શરૂ કરીએ છીએ ચોથી પદ્ધતિ, જેનું નામ છે નિક્ષાલન. એટલે આ સંકેન્દ્રણની પદ્ધતિ છે, બરાબર છે. પણ બાળકો, આગળની મેં જેમ તમને ત્રણ પદ્ધતિમાં તમને સિદ્ધાંતો લખાવેલા હતા અને તમે તેને યાદ પણ રાખેલા હશે, તે જ રીતે બાળકો આ સિદ્ધાંત પણ અગત્યનો છે. કામ એમસીક્યુ માં કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો સૌથી પહેલાનો સિદ્ધાંત શું છે તે સમજી લઈએ. અયસ જો કોઈ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. બાળકો, અયસ્ક એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં માહિતી મેળવી ગયેલા હતા. અયસ્ક એટલે કાચી ધાતુ. કાચી ધાતુ બાળકો કોઈ યોગ્ય દ્રાવકમાં કેવી હોવી જોઈએ? દ્રાવ્ય હોવી જોઈએ, તો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ક્લિયર? ચાલો જો આ નિક્ષાલનના બે ઉદાહરણ છે. તેના બે એટલે કોના? નિક્ષાલન પદ્ધતિના આપણા સિલેબસમાં બે ઉદાહરણ છે, તે આપણે જોવાના છે. પહેલું ઉદાહરણ છે બાળકો, તે છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. ઓકે, બોક્સાઇટમાંથી કોનું કરવાનું છે? આપણે એલ્યુમિનિયમ નિષ્કર્ષણ કરીએ, બરાબર, અને આપણે એલ્યુમિનિયમ મળે તે પદ્ધતિનું જે પ્રાથમિક સ્ટેજ છે તે આ પદ્ધતિ વડે કરવામાં આવે છે. બાળકો, આ પદ્ધતિ છે તમે ઓલરેડી ધોરણ 10 માં ભણી ચૂક્યા છો, બરાબર. પણ જે બીજી પદ્ધતિ છે નવી છે, બરાબર છે, સિલ્વર અને ગોલ્ડની ધાતુ કર્મ વિધિનું. ઓકે, તો આપણે બંને પદ્ધતિઓ જોવાના છીએ, સમજવાના છીએ અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા પણ ધરાવે છે. તો ખાસ ધ્યાનથી સમજી લેજો. ઓકે, ચાલો જો પહેલું છે બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ. તો બાળકો શું કીધું છે? બોક્સાઇટમાં સામાન્ય રીતે SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ, TiO2 એટલે ટિટેનિયમ ડાયોક્સાઇડ અને આયનના ઓક્સાઇડ જેવી અશુદ્ધિઓ હોય છે. વેરી મોસ્ટ IMP ધ્યાન રાખજો. ત્રણ પ્રકારની અશુદ્ધિઓ કીધી છે. કઈ કઈ? SiO2, TiO2 અને આયન ઓક્સાઇડ જેવી અશુદ્ધિઓ હોય છે. બાળકો, આ પદ્ધતિ છે તે ત્રણ ભાગમાં વહેંચાયેલી, એટલે કે ત્રણ સ્ટેપમાં વહેંચાયેલી છે. સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખશો તો તમને યાદ રાખવામાં પણ સરળતા પડશે. ઓકે, જો પહેલું સ્ટેપ શું કરવાનું છે? ચૂર્ણ કરેલી અયસ્કને, એટલે કે જે આપણી પાસે બોક્સાઇટ છે, જે અશુદ્ધ બોક્સાઇટ છે, બરાબર, તેનો ચૂર્ણ એટલે કે પાવડર કરી નાખો, દળી નાખો તેને, બરાબર છે. કરેલી અયસ્કને 473 થી 523 કેલ્વિન તાપમાન અને 35 થી 36 બાર દબાણે NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે ગ્રંથિત કરવામાં આવે છે. ગ્રંથિત એટલે કે ડાયજેસ્ટ, મતલબમાં પકાવવામાં આવે છે. ઇન શોર્ટ, ગરમ કરવામાં આવે છે આ બધા સાથે. કોની સાથે? આખો મુદ્દો સાંભળજો. કેટલા તાપમાને? 473 થી 523 કેલ્વિન અને 35 થી 36 બાર દબાણે. આ તાપમાન, આ દબાણ અને NaOH ના સાંદ્ર દ્રાવણ સાથે ગ્રંથિત કરવામાં આવે છે. તો શું બને છે? તો બાળકો, સોડિયમ એલ્યુમિનેટ મળે છે. શું મળે છે? સોડિયમ એલ્યુમિનેટ. ઓકે, જો આ સમીકરણ લખેલું પણ છે. Al2O3 એટલે કે અશુદ્ધ બોક્સાઇટ છે, એની આપણે NaOH ના દ્રાવણ એટલે પાણીમાં જ બનશે, બરાબર છે. એની સાથે પ્રક્રિયા કરીએ તો શું બને છે? આપણને it gives કરીને 2 times NaOH4, જેને શું કહેવામાં આવે છે? સોડિયમ એલ્યુમિનેટ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, બરાબર છે. બે ત્રણ વખત પ્રેક્ટિસ કરવાથી તમને પણ ખુદ યાદ રહી જશે. ઓકે, ચલો આ થઈ ગયું પહેલું સ્ટેપ. એટલે પહેલું સ્ટેપ શું કર્યું આપણે બાળકો? યાદ રાખજો. શું કર્યું છે? અશુદ્ધ બોક્સાઇટમાંથી સોડિયમ એલ્યુમિનેટ મેળવ્યું છે. ત્યારબાદ સ્ટેપ નંબર આજે સ્ટેપ એક જ છે જો કે SiO2 અશુદ્ધિ આ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય છે. હવે બાળકો, અહીંયા થોડો પ્રોબ્લેમ એ છે કે આ ત્રણ અશુદ્ધિઓ હતી, બરાબર છે. તો તેમાંથી બે અશુદ્ધિઓ છે, એટલે TiO2 અને આયન ઓક્સાઇડ, તે અશુદ્ધિઓ NaOH ના દ્રાવણમાં દ્રાવ્ય નથી. એટલે હું શું કરીશ? ગાળી લઉં તો તમને ખબર છે કે ગાળી લઈશું તો એ અશુદ્ધિ કેમ જશે? ઉપર આવી જશે. તો આપણે આને ફેંકી દઈશું. જે ગાળણ છે, જે નીચેના પાત્રમાં ગાળણ છે, એને સાચવવાનું છે. ક્લિયર? પરંતુ પ્રોબ્લેમ એ છે કે SiO2 છે ને બાળકો, સિલિકોન ડાયોક્સાઇડ, તે NaOH સાથે પ્રક્રિયા કરે છે અને સોડિયમ સિલિકેટ નામનો સંકીર્ણ બનાવે છે અને એ પાછું દ્રાવણમાં દ્રાવ્ય છે. ખબર પડે છે? તો શું થયું? બે અશુદ્ધિ દૂર થઈ ગઈ. હજી એક અશુદ્ધિ દૂર કરવાની બાકી છે. કઈ? SiO2. તમે ગાળી લેશો તો નીચે શું મળશે? સોડિયમ સિલિકેટ અશુદ્ધિ પણ હશે જ, એટલે એને પણ આપણે શું કરવું પડશે? દૂર. તો પહેલા સ્ટેપમાં શું કરવાનું છે? તમે જ્યારે ગાળો ત્યારે તમારે નીચેનું જે ગાળણમાં પાત્રમાં જે ગાળણ આવે છે તે નથી ફેંકવાનું. ઉપરનું જે ગાળ્યા વગરની અશુદ્ધિ છે તે ફેંકવાની છે. ઓકે,
હવે શું થશે બાળકો? તો હવે બીજું સ્ટેપ જો શું કીધું છે કે અન્ય અશુદ્ધિઓને દ્રાવ્ય થઈ શકતા નથી, તેથી તેને ગાળીથી દૂર કરી શકાય છે. પણ બીજા સ્ટેપમાંથી શરૂ થાય કે બાકી રહેલા દ્રાવણમાં, એટલે કે જે આપણે ગાળી લીધું અને નીચેનું જે દ્રાવણ મળેલું છે તે દ્રાવણમાં CO2 વાયુ પસાર કરતા એલ્યુમિનેટ જળયુક્ત Al2O3 માં શું પામે છે? અવક્ષેપણ પામે છે. એટલે આ એલ્યુમિનેટ શેમાં પામી જાય છે બાળકો? જળયુક્ત Al2O3 માં અવક્ષેપણ પામે છે. એટલે કે Al2O3 ને તમને શું મળે છે? અવક્ષેપ મળે છે. લખેલું છે આ પ્રક્રિયાને ટ્રીટ કરવા માટે બહારથી તાજા બનાવેલા Al2O3 ના અવક્ષેપને ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયા સ્લો છે, પણ જો બાળકો બહારથી આપણે શું કરી દઈએ? એલ્યુમિનિયમ આ Al2O3 ના તાજા બનાવેલા અવક્ષેપને અંદર નાખી દઈએ, બરાબર છે, તો આ પ્રક્રિયા કેવો મળે છે? વેગ મળે છે. તમને લખેલું છે કે પ્રેરિત કરવા માટે બહારથી થોડા Al2O3 ના અવક્ષેપ ઉમેરવામાં આવે છે. ઓકે, ચાલો હવે શું થશે બાળકોને? સમીકરણ આપેલું છે કે 2 ટાઈમ NaLOH4 2 ટાઈમ CO2. જ્યારે આપણે પહેલી સ્ટેપમાં જે ગાળી લીધેલું અને નીચે જે પાત્રમાં બચેલું હતું તેમાં આપણે CO2 વાયુ પસાર કર્યા, તો અવક્ષેપ ક્યાં મળે છે? નીચે મળે. આને તો ફેંકી દેવાના છે, કોઈ કામ નથી. પણ નીચેના દ્રાવણમાં CO2 વાયુ પસાર કરીએ તો કોના અવક્ષેપ મળે છે? Al2O3 ના અવક્ષેપ મળે છે. હવે ધ્યાનથી સાંભળજો. હવે CO2 વાયુ પસાર થઈ જાય પછી તમે એને ગાળશો તો ગાળણની ઉપરનો ભાગ જે બચશે બાળકો એમાં અવક્ષેપ છે. કોના અવક્ષેપ છે? એલ્યુમિનિયમના. તે નથી ફેંકવા આવે, નીચેનું ગાળણ ફેંકી દેવાનું છે. ખબર પડી ગઈ મારી વાત? પહેલા સ્ટેપમાં તમે ગાળી લીધું તો નીચેનું દ્રાવણ સાચવવાનું, પણ બીજા સ્ટેપમાં પાછું ગાળો છો તો ઉપરનું જે Al2O3 ના અવક્ષેપ છે તેને રાખવાનું છે. નીચેનું ગાળણ કેવું કરી દેવાનું છે? ફેંકી દેવાનું છે. ઓકે, તો શું બનશે અહીંયા? Al2O3 X2O. જો આ અવક્ષેપ છે, બરાબર, અને આ બને છે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ સિલિકેટ દ્રાવણમાં રહી જાય છે. સાંભળજો, હવે આપણે ગાળી લઈએ છીએ તો CO2 વાયુ પસાર કરતા બાળકો માત્ર ને માત્ર સોડિયમ એલ્યુમિનેટના જ અવક્ષેપ મળે છે. આપણી પાસે જ્યારે પહેલા સ્ટેપમાં ગાળેલું ત્યારે સોડિયમ એલ્યુમિનેટ પણ હતું અને સોડિયમ સિલિકેટ પણ હતું, પરંતુ સોડિયમ સિલિકેટ અવક્ષેપણ પામતો નથી. પણ માત્ર કોણ અવક્ષેપણ પામે છે? માત્ર ને માત્ર અવક્ષેપણ પામે છે સોડિયમ એલ્યુમિનેટ અવક્ષેપણ પામે છે. એટલે જો ગાળી લઈશ તો અવક્ષેપ કોના હશે? બોક્સાઇટ ના, એટલે કે Al2O3 ના અવક્ષેપ હશે, પણ દ્રાવણમાં શું હશે? સોડિયમ સિલિકેટ હશે. તો તેને ફેંકી દો. જે લખેલું છે સોડિયમ સિલિકેટ દ્રાવણમાં રહી જાય છે. એટલે જળયુક્ત એલ્યુમિનિયમને ગાળીને લેવામાં આવે છે અને તેને ગરમ કરી શુદ્ધ Al2O3 મેળવવામાં આવે છે. કે ત્રીજું સ્ટેપ શું કરવાનું છે? ગરમ કરવાનું. અહીંયા જે આપણને અવક્ષેપ મળેલા છે એને મેં અહીંયા લખી દીધા. 1470 કેલ્વિન તાપમાન આપીશું તેમાં રહેલો બધો જ ભેજ કેવો થઈ જશે? દૂર થઈ જશે. એટલે માત્ર કેવું મળશે? આપણને શુદ્ધ મળશે. બરાબર. હવે પ્રશ્ન થાય કે સર અહીંયા પણ Al2O3 છે અને અહીંયા પણ Al2O3 છે, તો બાળકો આ છે તે અશુદ્ધ બોક્સાઇટ છે, તેની અંદર આ ત્રણ અશુદ્ધિઓ હશે. હવે અહીંયા તમને જે બોક્સાઇટ મળે છે તે કેવું મળે છે? શુદ્ધ બોક્સાઇટ મળે છે, તેની અંદર આ ત્રણ અશુદ્ધિઓ હશે નહીં. સમજણ પડી ગઈ? પહેલું સ્ટેપ કયું છે? પહેલા સ્ટેપમાં શું કરવાનું? NaOH સાથે પ્રક્રિયા કરવાની, એટલે સોડિયમ એલ્યુમિનેટ બનશે. એકદમ સિમ્પલ છે. બીજા સ્ટેપમાં શું યાદ રાખવાનું છે? જે આપણી પાસે સોડિયમ એલ્યુમિનેટ છે તેમાં CO2 વાયુ પસાર કરો, બરાબર, તો તમને શું મળે છે? જળયુક્ત Al2O3 ના અવક્ષેપ મળે છે. અને એ અવક્ષેપને ત્રીજા સ્ટેપમાં શું કરો? ગરમ કરો, તો શુદ્ધ બોક્સાઇટ આપણને મળે છે. ક્લિયર? આ પદ્ધતિ છે બાળકો 3 માર્ક્સ માટે IMP છે, એક બે વખત પૂછાઈ પણ ગયેલી છે NCERT ની દ્રષ્ટિએ. ક્લિયર? તો વસ્તુ યાદ રાખવાની છે બાળકો. હવે જે બીજું છે તે છે સિલ્વર અને ગોલ્ડ ની ધાતુ કર્મવિધિ. તો એ કઈ રીતે કરી શકાય? તો જો એકદમ સિમ્પલ છે. એ પદ્ધતિમાં માત્ર ને માત્ર બાળકો સમીકરણ જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું છે? માત્ર સમીકરણ જ યાદ રાખીશું. ઓકે, જો ફરીથી O2 ની હાજરીમાં સિલ્વર અને જો સાંભળજો MCQ માટે IMP છે. O2 ની હાજરીમાં સિલ્વર નું NaCN, બરાબર છે, Ag એટલે સિલ્વર નું સોડિયમ સાયનાઇડ અને Au એટલે ગોલ્ડ નું KCN વડે નિક્ષાલન કરવામાં આવે છે. MCQ માટે અંડરલાઈન કરના પૂછાય છે કે કોની હાજરીમાં સિલ્વર નું નિક્ષાલન થઈ શકે? તો યાદ રાખજો, સિલ્વરમાં NaCN આવશે જ્યારે ગોલ્ડમાં KCN આવશે. ક્લિયર? ચલો ત્યારબાદ શું કરવાનું છે? એટલે કે નિક્ષાલન કરી દો, મતલબમાં NaCN ના દ્રાવણમાં સિલ્વરને ઓગાળી દો, KCN ના દ્રાવણમાં ગોલ્ડને ઓગાળી દો. પછી બાળકો બીજું સ્ટેપ છે કયું છે? ત્યારબાદ વિસ્થાપન દ્વારા ધાતુ મેળવવામાં આવે છે. કોના દ્વારા ધાતુ મેળવવામાં આવે છે બાળકો? વિસ્થાપન દ્વારા. ઓકે, એ પ્રક્રિયા પણ બતાવો વિસ્થાપનની પ્રક્રિયા કેવી છે તે. જો સમીકરણ ખાસ યાદ રાખવાનું છે, ધ્યાનથી સમજજો. અહીંયા 4n + 8cn - +2 ટાઈમ H2O + O2 ઓક્સિજનની હાજરીમાં છે એટલે અહીંયા O2 લખેલું છે. અને સાયનાઇડનું દ્રાવણ છે એટલે દ્રાવણ તો પાણીમાં જ બનશે.
ક્લિયર આટલું? તો તમને શું મળે છે? તો બાળકો તમને મળે છે 4 ટાઈમ MCN twice અને શું આવશે માઈનસ પ્લસ 4 ટાઈમ શું મળે છે OH માઈનસ. એવું લાગે તો ચાય બનાવી લો આ રીતે. આમ જો ધ્યાનથી સમજો કારણ કે બેલેન્સ સમીકરણ જરૂરી છે. ચાય બનાવી લો 48 21 44. ખબર પડી? કેવું આવશે 48 એટલે 4 8 21 એટલે 2 અને 1 અને 44 બરાબર છે એટલે 4 4. આ ચાય બનાવી લો એવું લાગે બરાબર છે કારણ કે બેલેન્સ સમીકરણની ખાસ જરૂરિયાત હોય છે. ત્યારબાદ હવે અહીંથી ધ્યાનથી સમજજો જ્યાં m બરાબર Ag અથવા A બરાબર છે. જો m એટલે મેટલ તરીકે તમે અહીંયા શું રાખી શકો? કાં તો સિલ્વર કાં તો ગોલ્ડ રાખી શકો. પણ બાળકો જો ધ્યાનથી સમજજો જો તમે અહીંયા ગોલ્ડ રાખો તો તમારે કમ્પલસરી અહીંયા KCN લખવું પડે. શું લખવું પડે? KCN. તો ઉપરથી માઈનસ જે વીજભાર છે તે નીકળી જશે. બીજું જો અહીંથી તમે માઈનસ ચાર્જ કાઢો છો તો તમારે અહીંયાથી પણ માઈનસ ચાર્જ કાઢવો પડે. ખબર પડે છે? તો અહીંયા તમારે પાછો ધન આયન એટલે પોટેશિયમ લખવું પડે એટલે 4K MCN twice એવું લખવું પડે અને પ્લસ 4 ટાઈમ K હોય છે એવું લખવું પડે. તો માઈનસ કાઢવું પડે બધી જગ્યાએ. ખબર પડે છે? જો તમે સિલ્વર રાખો તો તમારે અહીંયા NaCN લખવું પડશે અને અહીંયા 4 ઇન્ટુ શું આવશે Na પછી આવશે ઇન્ટુ MCN માઈનસ twice. ખબર પડે છે? અને ત્યાર પછી લખવું પડશે NaOH એવું લખવું પડે. ઓકે? પણ આ જનરલ વે માં લખેલું છે કે કાં તો ગોલ્ડ હોઈ શકે કાં તો સિલ્વર હોઈ શકે છે. ઓકે? હવે બાળકો આ સંકીર્ણ તમને જે મળી ગયો છે તે સંકીર્ણ નીચે રાખેલું છે અને વિસ્થાપનની પ્રક્રિયા કીધું ને બીજું સ્ટેપ કયું છે વિસ્થાપન. તો જો ઝીંક સાથે વિસ્થાપન કરાવો. કોની સાથે? ઝીંક સાથે વિસ્થાપન થાય તો શું થશે? જો વિસ્થાપન એટલે શું? એક દૂર થાય બીજો તેની જગ્યાએ સ્થાન લઈ લેશે. તો જુઓ એમ આ સંકીર્ણમાંથી દૂર થઈ ગયો અને ઝીંક જો સંકીર્ણની અંદર આવી ગયો. બરાબર છે? તો પેલા સંકીર્ણ કોના સાથે હતું? ગોલ્ડ અથવા સિલ્વર સાથે હતું. પણ એના કરતા વધારે સક્રિય ધાતુ બાજુમાં મૂકી દીધી બાળકો તો તે વિસ્થાપન કરી શકે છે ગોલ્ડ અને સિલ્વર નું. તો જો પાછળ તમને લખેલું છે 2m તો એમ ન્યા તમને શું મળશે? તે બાજુ કાં તો ગોલ્ડ હશે કાં તો સિલ્વર હશે અને ઝીંક ક્યાંય જશે? સંકીર્ણની અંદર આવી જશે. ક્લિયર? તો બાળકો આ સમીકરણ લગભગ NCERT ની પરીક્ષા જે છે ગુજરાત બોર્ડની એક્ઝામ છે એમાં લગભગ 3 થી 4 વખત પૂછાઈ ગયેલા છે. બરાબર? એટલે ખૂબ જ આઈએમપી એવા સમીકરણ છે. માત્ર સમીકરણ યાદ રાખવાના છે. આ પદ્ધતિ છે તે 2 થી 3 વખત પૂછાઈ ગઈ તો પદ્ધતિ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે યાદ રાખવાની છે. ઓકે? ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળનો ટોપિક જોઈએ. ચાલો મિત્રો આગળનો ટોપિક જોઈએ. હવે બાળકો આપણે જોઈ ગયા હતા કે ધાતુ કર્મવિધિના 3 મુદ્દા છે, 3 સ્ટેપ છે. સૌથી પહેલું છે તે છે સંકેન્દ્રણ, બીજું હતું તે હતું નિષ્કર્ષણ અને ત્રીજું સ્ટેપ હતું તે બાળકો હતું શુદ્ધિકરણ. તો પહેલું સ્ટેપ આપણે પૂરું કર્યું. કયું પૂરું કરી દીધું? ધાતુઓનું શું કરી દીધું? સંકેન્દ્રણ હતું તે પૂરું કરી દીધું. એમાં 4 પદ્ધતિઓ હતી. કઈ? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ફિલ્મ પ્લોન પદ્ધતિ અને ચોથી પદ્ધતિ જે બાળકો હતી તે હતી છેલ્લી લાસ્ટ આપણે આજના લેક્ચરમાં પેલો જોયું તે કઈ હતી? તો કે નિષ્કાલન. હવે બાળકો એક સ્ટેપ પૂરું થઈ ગયું. એના પછીનું જે સ્ટેપ છે તે હતું નિષ્કર્ષણ, ધાતુનું નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે કે શું કરવું? ધાતુ આપણે મેળવવી. તો બાળકો હવે આગળનું સ્ટેપ એમ લખી શકાય કે સંકેન્દ્રિત અયસ્કમાંથી એટલે કે જે ઓલરેડી હવે આપણે સંકેન્દ્રણ કરી ચૂક્યા છે તે સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષ્કૃત એટલે કે અશુદ્ધ ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે. એટલે કે ધાતુ આપણે મેળવવાની છે. બરાબર? પણ કેવી? અશુદ્ધ ધાતુ મળશે આપણને. હજી શુદ્ધ ધાતુ મળશે નહીં. તો શુદ્ધ ધાતુ મેળવવા માટે તો એ ધાતુ કર્મવિધિનું ત્રીજું સ્ટેપ છે. કયું છે? તે છે શુદ્ધિકરણ. બરાબર? તો બીજું સ્ટેપ જોઈએ આપણે. બાળકો બીજા સ્ટેપને 2 ભાગમાં વહેંચી દીધા છે. પહેલું સ્ટેપ છે તે ધાતુનું ઓક્સાઇડમાં પરિવર્તન કરવું અને બીજું સ્ટેપ છે કે ધાતુ ઓક્સાઇડ એટલે અહીંયાથી આપણે જે ઓક્સાઇડ મળશે તેનું શું કરવું? રિડક્શન કરવું. ખબર પડી ગઈ? એટલે આ સ્ટેપને 2 પદ્ધતિમાં વહેંચવામાં આવે છે. આપણે કેમ નિષ્કાલનને 4 સ્ટેપમાં વહેંચેલું પહેલી જે પદ્ધતિ જોઈ આપણે સંકેન્દ્રણ એને કેમ 4 સ્ટેપમાં વહેંચેલું એમ આના 2 સ્ટેપમાં વહેંચવામાં આવે છે. કયું? ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું રિડક્શન. ઓકે? તો ચાલો ઓક્સાઇડમાં પરિવર્તન. બાળકો ઓક્સાઇડમાં પરિવર્તન 2 પદ્ધતિ દ્વારા થાય છે. એમાં પહેલું છે નિષ્કાપન. બાળકો ઘણી જગ્યાએ તેને ઇંગ્લિશ નામ તરીકે કેલ્સિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે બંને વસ્તુ યાદ રાખજો. નિષ્કાપન પણ એટલે એ જ થશે અને કેલ્સિનેશન એટલે એ જ થશે. ક્લિયર? ચાલો સંકેન્દ્રિત કાચી ધાતુને બાળકો સખત ગરમ કરવામાં આવે છે. કેલ્સિનેશન શું કરવામાં આવે છે? સંકેન્દ્રિત કાચી ધાતુને કે જે આપણે ઉપરના સ્ટેપ દ્વારા પહેલું સ્ટેપ હતું સંકેન્દ્રણ કરવું
તો તે ધાતુ આપણને મળી ગઈ, તેને સખત ગરમ કરવામાં આવે છે, જેથી બધા જ બાષ્પશીલ દ્રવ્યો એમાંથી કેવા થઈ જાય, દૂર થઈ જાય, અને છેલ્લે આપણને શું મળે બાળકો, ધાતુ ઓક્સાઇડ. શું મળે, ધાતુ ઓક્સાઇડ. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે આ નિષ્કાપન એટલા માટે કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલા બાષ્પશીલ પદાર્થો કેવા થઈ જાય, દૂર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે જો Fe2O3 * H2O બરાબર છે, તો ગરમ કર્યું તો Fe2O3, જો ધાતુ અહીંયા બાળકો જે તમને મળશે ને એ ધાતુ ઓક્સાઇડમાં જ મળશે, કારણ કે આપણે ઓક્સાઇડમાં પરિવર્તન કરાવીએ છીએ, અને H2O તો બાષ્પશીલ પદાર્થ છે, ભેજ છે, એ તો હવામાં ઉડી જશે વરાળ સ્વરૂપે. ક્લિયર? ચાલો પછી બીજું આ બધું જુઓ, શું છે, ZnCO3. હવે આપણે એને ગરમ કરીએ તો જો ધાતુ ઓક્સાઇડમાં બની ગઈ, આ બાજુ કાર્બોનેટ સ્વરૂપમાં હતી, હવે ધાતુ ઓક્સાઇડમાં ફરી ગઈ અને CO2 કેવો થઈ ગયો, દૂર થતો ગયો. ઓકે, તે જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ અને MgCO3 બંનેનું મિક્સર છે, બંનેનું મિશ્રણ છે, જેને પણ તમે ગરમ કરો તો કેલ્શિયમ ઓક્સાઇડમાં ફરશે, મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફરશે, આમાંથી એક CO2, આમાંથી એક CO2, ટોટલ 2 CO2, તો 2 ટાઈમ્સ CO2 કેવો થશે, દૂર થશે. ખબર પડી? એટલે ઇન શોર્ટ આ જે ભેજવાળા પદાર્થો છે તેમાં કેવા પદાર્થો હોઈ શકે, કાં તો કાર્બોનેટ સ્વરૂપે હોઈ શકે અથવા તો ભેજશીલ એટલે કે બાષ્પશીલ પદાર્થો, ભેજ પણ તેમાં હોઈ શકે છે. જો આ ભેજ છે, જ્યારે આ બંને કોનું ઉદાહરણ છે, કાર્બોનેટના ઉદાહરણ છે. ક્લિયર? કેલ્સિનેશન ક્લિયર થઈ ગયું. એમાંથી શું કરવા માટે બાળકો, બાષ્પશીલ પદાર્થો દૂર કરવા માટે આ પદ્ધતિ વપરાય છે. ચાલો હવે બાળકો છે એના પછી નેક્સ્ટ છે તે છે બીજું ભુંજન. શું છે? ભુંજન. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ધાતુના ગલન બિંદુ કરતા, ફરી એકવાર, ભુંજન અને નિષ્કાપનમાં જો બંનેની પ્રોસેસ સેમ છે. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ધાતુના ગલન બિંદુ કરતા નીચા તાપમાને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. તો બાળકો બંનેમાં છે સેમ, આમાં પણ ગરમ કરવાનું, આમાં પણ ગરમ કરવાનું, તો આ બંને અલગ કઈ જગ્યાએ પડે છે? તો બાળકો ખાસ ધ્યાન રાખો, ભુંજન હંમેશને માટે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે જ વપરાશે. એટલે ભુંજનની મર્યાદા છે સલ્ફાઇડ યુક્ત, એના સિવાય બીજું કોઈ નહીં હોય, અને એના સિવાય જો બીજું કોઈ હોય તો ફરજિયાત તમારે શું કરવું પડે, નિષ્કાપન કરવું પડે, કેલ્સિનેશન કરવું પડે છે. એટલે સમજાઈ ગયું? બીજું આ મેન આ ડિફરન્સ આપી દો. હજી બીજો ડિફરન્સ તમને પણ કહી દઉં, આમાં હવાની ગેરહાજરી હોય છે બાળકો. કેવી હોય છે હવાની ગેર? જો અહીંયા મેં કોઈ જગ્યાએ +O2 લખેલું નથી. જ્યારે ભુંજનમાં કમ્પલસરી બાળકો હવાની હાજરીમાં જ ગરમ કરવામાં આવે છે. ક્લિયર આટલું? ઓકે. એટલે તમને એમ પૂછાય કે કેલ્સિનેશન અને ભુંજન સિવાય કેલ્સિનેશન અને ભુંજનનો તફાવત લખો, તો બાળકો આ બે મુદ્દા મેં સ્ટ્રોંગલી કીધા છે, ધ્યાન રાખજો. કયા કયા? ભુંજન કોના માટે વપરાય? સલ્ફરયુક્ત કાચી ધાતુ માટે વપરાય. જ્યારે કેલ્સિનેશન સલ્ફરયુક્ત સિવાય કોઈ પણ કાચી ધાતુ માટે તે કેલ્સિનેશન વાપરવામાં આવશે. ભુંજન બાળકો હવાની હાજરીમાં જ પ્રક્રિયા થશે, જ્યારે નિષ્કાપન હવાની ગેરહાજરીમાં થશે. ક્લિયર આટલું? ઓકે. તો જો અહીંયા ભુંજનના ઉદાહરણ પણ આપેલા છે. ZnS + 3 ટાઈમ O2. ઓકે, ઇટ gives ZnO + 2 ટાઈમ શું બનશે? SO2. સિમ્પલ છે. સલ્ફર ને ઓક્સિજન આપી દો એટલે સલ્ફર ડાયોક્સાઇડ બનાવી દો, બરાબર, અને ઓક્સિજન ધાતુ આપી દો એટલે શું બનશે? ધાતુના ઓક્સાઇડ બની જશે. એ જ રીતે PbS છે +O2 તો PbO + 2 ટાઈમ SO2, અને Cu2S + 3 ટાઈમ O2 ઇટ gives 2 ટાઈમ Cu2O અને SO2. બાળકો ધ્યાનથી સમજજો, બંનેના કોન્સેપ્ટ સરખા જ છે. આને પણ ધાતુ ઓક્સાઇડમાં ફેરવવું છે એટલે કે કેલ્સિનેશન પણ એટલે કે નિષ્કાપન આપણને ધાતુના ઓક્સાઇડ જ આપે છે, જ્યારે ભુંજન પણ આપણે ધાતુના ઓક્સાઇડ જ આપે છે. પરંતુ ડિફરન્સ એટલો છે, ભુંજન સલ્ફાઇડ માટે વપરાય, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ માટે વપરાય, જ્યારે નિષ્કાપન સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સિવાય કોઈ પણ ધાતુ હોય અયસ્ક એના માટે વપરાય છે. ક્લિયર? ચાલો હવે બાળકો આ છેલ્લી પ્રક્રિયા છે 2 ટાઈમ Cu2S + 3 ટાઈમ O2. હવે આમાં બાળકો ડાયરેક્ટ ગરમ નથી કરવામાં આવતું, એમાં જોવામાં આવે છે. જો સાંભળજો, મોસ્ટ એમપી સવાલ અહીંયા છે. આ છેલ્લું જે સમીકરણ છે ને તેના પરથી એક સવાલ બહુ મોસ્ટ એમપી સવાલ અહીંયા નીકળે છે. ઓકે, તો શું સવાલ છે બાળકો? તો ધ્યાનથી સમજજો. કોપર મેટે સમજાવો. બે માર્કમાં ઘણી બધી વખત પૂછાઈ ગયેલો સવાલ છે. કોપર મેટે સમજાવો. તો જો કોપર મેટે શું છે બાળકો? આ કોપરની કેવી છે? સલ્ફાઇડ યુક્ત ધાતુ છે. તો જે લખેલું છે, જો કોપર સલ્ફાઇડની અયસ્ક આયન ધરાવતી હોય, એટલે કે આની અંદર બાળકો આયન હોય, તો તેમાં સિલિકા ઉમેરીને પરાવર્તન ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે. ફરી એકવાર, શું ઉમેરવામાં આવે છે બાળકો? સિલિકા ઉમેરવામાં. શું ઉમેરવામાં આવે છે? સિલિકા. સિલિકા એટલે રેતી, SiO2 તે ઉમેરવામાં આવે છે. ધ્યાનથી સમજો, સીધું એનું ભુંજન કરવામાં નથી આવતું. શું કરવામાં આવે છે? સિલિકા ઉમેરી
અને પરાવર્તન ભઠ્ઠીમાં તેને ગરમ કરવામાં આવે છે હવાની હાજરીમાં. એટલે ભુંજન તો કરવાનું, પણ એક નવું આવ્યું તો શું ઉમેરવાનું છે? સિલિકા. પણ ક્યારે? જો આયન ધરાવતી હોય તો જ, નકર નહીં. જેથી શું થાય છે? આયન છે તે ઓક્સાઇડ એટલે કે આયન ઓક્સાઇડ સ્વરૂપે હોય તે આયન ઓક્સાઇડ આયન સિલિકેટના ધાતુમળ સ્વરૂપમાં ફેરવાય છે. ફરી એકવાર, આયન ઓક્સાઇડ છે તે આયન સિલિકેટના ધાતુમળ સ્વરૂપમાં ફેરવાય છે, જેને આપણે સ્લેગ તરીકે કહીએ છીએ. કેનો શું કહીએ છીએ બાળકો? આપણે સ્લેગ. જો સમજો, FeO આપણી પાસે હોય, આયન ઓક્સાઇડ હતા, એને મેં સિલિકા સાથે ગરમ કર્યું તો શું બને છે? FeS આવ્યો, તો જેને સ્લેગ કહે છે. એને ધાતુમળ પણ કહેવાય. બાળકો શું છે ધાતુમળ? આપણને કોપર સલ્ફાઇડ માંથી આપણને કોપર ઓક્સાઇડ જોઈએ છે, બરાબર. પણ બાળકો કઈ રીતે મળશે? તો જોજો, આયન નળે છે, આપણને આયન નળે છે અને આયન સક્રિય છે. કોના કરતા? કોપર કરતા. તો તમે તેને ઓક્સાઇડમાં ફેરવશો ને તો પેલા કોણ ફરશે ઓક્સાઇડમાં? લોખંડ ફરશે. તો લોખંડને પેલા તમારે તેમાંથી દૂર કરવો પડે. તો લોખંડ દૂર કરવા માટે શું પદ્ધતિ વાપરી? મેં સિલિકા નાખી દીધું. સિલિકા નાખી દીધું તો શું બને છે? FeSiO3 સ્લેગ બને. એટલે તમને ખબર હોય તો પ્રવાહી જે કોપર છે તે લિક્વિડ સ્વરૂપે પડી જશે ગરમ કરવા, પણ જે ધાતુનો સ્લેગ છે ને તે સપાટી ઉપર તરશે. શું થશે? સપાટી ઉપર તરશે અને સ્લેગને શું કરી લેવામાં આવે છે? ગાળીને દૂર કરી લેવામાં આવે છે. ખબર પડી? એટલે લોખંડને આ રીતે દૂર કરવામાં આવે છે. એટલા માટે સિલિકા સાથે તેને ગરમ કરવો જરૂરી છે. એટલે આ સ્લેગ બની ગયો. આપણો સવાલ સ્લેગ નથી, આપણો સવાલ છે મેટે. તો હવે શું થાય? તો જો આયન ઓક્સાઇડ હતો તે આયન સિલિકેટ સ્વરૂપે દૂર થયો, તો હવે દ્રાવણમાં શું બચ્યું છે? કોપર. બરાબર છે. અને આ કોપર કેવા સ્વરૂપે હોય છે? તો કે તથા કોપર મેટે સ્વરૂપે હોય છે. અહીંયા અલ્પવિરામ. બરાબર છે. કોપર મેટે સ્વરૂપે મળે છે. તો કોપર મેટે શું છે? તો જે Cu2S અને FeS નું શું ધરાવે છે? મિશ્રણ ધરાવે છે. MCQ માં અને 2 માર્ક્સના સવાલમાં ખૂબ જ IMP છે. આ વસ્તુ ટીક કરી નાખવાની કે કોપર મેટે શું છે? Cu2S અને FeS નું મિશ્રણ છે. બરાબર. ત્યારબાદ આ પ્રોસેસમાં આપણે SO2 વાયુ પણ ઉત્પન્ન થાય છે, જેને H2SO4 ના ઉત્પાદનમાં વપરાય છે. ક્લિયર થઈ ગઈ બાળકો? આટલી મારી વાત સમજણ પડી ગઈ? કોપર મેટે શું છે? ઇન શોર્ટ કઈ છે નહીં. કોપર ની જો અયસ્ક હોય, સલ્ફાઇડ અયસ્ક, જો આયન ધરાવતું હોય તો સિલિકા સાથે ગરમ કરો અને આયન સિલિકેટ સ્લેગ એને દૂર કરો. આને આયન સિલિકેટ પણ કહેવાય. જો અહીં લખેલું છે આયન સિલિકેટ FeSiO3, બરાબર, એને દૂર કરી શકાય. હવે જે દ્રાવણમાં વચેલું છે એને શું કહેવામાં આવે છે? કોપર મેટે. અને કોપર મેટેમાં શું હોય છે? Cu2S અને FeS નું મિશ્રણ છે. તમને પ્રશ્ન થાય કે સર FeS હજી હાજર છે? હા, આયન હાજર છે. તેના માટે અલગ પ્રોસેસ છે કે આપણે આગળ જોઈશું. ઓકે. આ મિશ્રણ ને શું કહેવામાં આવે છે? સ્લેગ કહેવામાં આવે છે. ઓકે. તો બાળકો આ બીજા નંબરની જે પદ્ધતિ હતી એમાં પહેલો ભાગ પૂરો થયો. કયો? ઓક્સાઇડમાં પરિવર્તન. ઓક્સાઇડના પરિવર્તનના કેટલા ટોપિક છે? 2 ટોપિક છે. કયા એટલે કે 2 પ્રકાર, 2 ભાગ પડે છે. નિસ્તાપન અને ભુંજન. ઓકે. ભુંજનનો એક નવો સવાલ તમને મળ્યો જોવા. કોપર મેટે એટલે શું છે? હવે બાળકો આ પદ્ધતિનો બીજો ભાગ કયો? ધાતુ ઓક્સાઇડ રિડક્શન. એટલે કે નિસ્તાપન અને કેલ્સિનેશન થઈ જાય પછી એનું શું કરવું પડે? રિડક્શન કરવું પડે. તો રિડક્શન માટે બાળકો શું જોઈશે? તમારે રિડક્શન કરતા પદાર્થ જોઈએ. બરાબર છે. તો કે ધાતુ ઓક્સાઇડ કયા? આ બાજુ તમને ZnO, PbO, Cu2O અથવા આ રીતે Fe2O3, ZnO અથવા CaO, MgO એ ધાતુના ઓક્સાઇડ છે. તે ધાતુના ઓક્સાઇડને યોગ્ય રિડક્શન કરતા, તો રિડક્શન કરતા કયા ચાલે? મોસ્ટ ઓફ બાળકો આ જોવા મળશે. કોણ? કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ 2 જોવા મળે. પણ જો એના કરતા બહારની વસ્તુ હોય, એટલે કે એનાથી રિડક્શન થઈ શકતું ન હોય, બરાબર, તો અમુક સમય ધાતુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ધાતુ જેવી કે એલ્યુમિનિયમનો પણ ઉપયોગ થાય છે. બરાબર છે. તેની સાથે ગરમ કરવામાં આવે છે જેથી ધાતુ મેળવી શકાય છે. બરાબર. જો અહીં લખેલું છે ઇન શોર્ટ MXOY એટલે ધાતુનો ઓક્સાઇડ છે, એમ એટલે મેટલ. અને અહીંયા જેટલા ઓક્સિજન હશે તેટલા તમારે કાર્બન જોશે. તો શું બનશે? છેલ્લે એટલા જ તમને કાર્બન મોનોક્સાઇડ અણુઓ મળશે અને આ ધાતુ છે તે છૂટી પડશે. ઓકે. પણ ધ્યાનથી રાખજો, દરેક જગ્યાએ કાર્બન વાપરવો જ પડે એવું નથી હોતું. કાર્બન નો ઉપયોગમાં લેવાય એ જગ્યાએ કાર્બન મોનોક્સાઇડ પણ હોય અને એ જગ્યાએ બાળકો શું હોય છે? ધાતુ પણ વાપરી શકાય છે. ઓકે. અને બાળકો રિડક્શન માટે હંમેશા ઉષ્માની જરૂર પડે જ છે. એટલે કે તે કઈ પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ખબર કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે અહીંયા હંમેશા તમારે ડેલ્ટા લખવો જ પડશે. ક્લિયર? તો આ પેલું જો આ ચેપ્ટરના આપણે 2 સ્ટેપ પૂરા કર્યા. કયા? સંકેન્દ્રણ, અયસ્કનું સંકેન્દ્રણ.
પછી સંકેતન થઈ જાય પછી ધાતુનું શું કરવાનું હતું? નિષ્કર્ષણ. તો આપણે નિષ્કર્ષણ પણ કરી નાખ્યું. નિષ્કર્ષણના બે પ્રકાર કયા કયા? ઓક્સાઇડમાં પરિવર્તન અને ઓક્સાઇડનું રિડક્શન. સંકેતનના કેટલા પ્રકાર? 4 પ્રકાર. ઓકે, કયા કયા હતા બાળકો? યાદ છે ને બધાને? કયું? જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ, ત્યારબાદ ફિનપ્લાન પદ્ધતિ અને છેલ્લું કયું હતું? નિક્ષાલન હતું. ઓકે, તો બે પ્રકાર પૂરા કર્યા છે. રેડી? હવે ત્રીજો પ્રકાર આપણે બાકી છે. પણ બાળકો અહીંયા એક શબ્દ આવી ગયો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એક શબ્દ આવી ગયો. તો તેનાથી હવે થોડું ચેપ્ટર આપણે ટર્ન લઈએ છીએ, એક અલગ વે ઉપર જઈશું. બરાબર? પણ એના કરતા પહેલા એક ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. ચલો મિત્રો, આગળનો ટોપિક જોઈએ. શું નામ છે? ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. બાળકો, લાસ્ટ આપણે જે ટોપિક પૂરો કર્યો તેમાં તમને ખબર છે આપણે રિડક્શન પૂરું કર્યું અને ત્યાં મેં વાત કરેલી કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એવી આપણે વાત થઈ ગઈ છે. બરાબર? તો તે બાળકો ધ્યાનથી સમજીએ આપણે કે હવે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ઉષ્મા આપવી પડે. બરાબર? પરંતુ કેટલી ઉષ્મા આપીએ તો રિડક્શન થાય? આ પહેલો પ્રશ્ન છે. કેટલી આપણે તેને ઉષ્મા આપીએ તો તેનું શું થાય? રિડક્શન. એટલે કે કેટલું ટેમ્પરેચર કરીએ તો તેનું રિડક્શન થાય. તો જો બાળકો પ્રક્રિયા આપણે કરાવી જ છે તો આપણે આમાં ઉષ્માગતિશાસ્ત્રના નિયમનો ઉપયોગ કરવો પડશે. સ્વાભાવિક છે, કારણ કે પ્રક્રિયા ક્યારે આપમેળે થશે? જ્યારે ડેલ્ટા જી કેવો હોય? નેગેટિવ હોય ત્યારે. આ બધું આપણને ખ્યાલ છે. બરાબર? તો બાળકો, હવેનો જે ટોપિક છે ને થોડો ઘણો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં એટલે કે થર્મોડાયનેમિક્સમાં આપણે જવું પડશે, તો જ તમને આ કોન્સેપ્ટ સમજાશે. એટલે કે ઉષ્માગતીય સિદ્ધાંતો છે તો આ સિદ્ધાંતને સમજવા માટે કોનો ઉપયોગ કરવો પડે? ઉષ્માગતિશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. જો કે આપણે સમીકરણ ખબર છે કે ડેલ્ટા G ડેલ્ટા H - T ડેલ્ટા S. આપણે ધોરણ 11 માં ભણી ગયા છે ઓલરેડી. જ્યાં ડેલ્ટા G શું છે આપણને ખબર છે? ગિબ્સની મુક્ત ઊર્જા છે. ડેલ્ટા H શું છે? એન્થાલ્પી ફેરફાર છે. ડેલ્ટા S શું છે? એન્ટ્રોપી ફેરફાર છે. શું છે બાળકો? એન્ટ્રોપી ફેરફાર છે. હવે ડેલ્ટા G જો નેગેટિવ થાય એટલે કે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય? નેગેટિવ હોય તો પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. ડેલ્ટા G પોઝિટિવ હોય તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. અને ડેલ્ટા G કેવો હોય? 0 હોય તો પ્રક્રિયા કેવી રહેશે? સંતુલનમાં રહેશે. બાળકો, આપણે પ્રક્રિયા આપમેળે કરાવી હોય તો ડેલ્ટા G કેવો રાખવો પડશે? નેગેટિવ. તો આ સૂત્રમાં શું પોસિબિલિટી છે એ તમે જુઓ. જો ડેલ્ટા S ધન હોય એટલે કે એન્ટ્રોપી ફેરફાર કેવો હોય? ધન હોય. તો બાળકો, T વધારો એટલે કે આ તાપમાન વધારીએ તો આ બંનેનો ગુણાકાર પણ મોટો થાય. સ્વાભાવિક છે. અને જો આ ગુણાકાર મોટો થાય તો ડેલ્ટા H નું મૂલ્ય નાનું થાય અને આનો ગુણાકાર મોટો થાય તો સ્વાભાવિક છે કે જવાબ આપણને કેવો મળશે? ઋણ મળશે. ખબર પડી? એટલે ડેલ્ટા S ધન હોય તો T વધારવામાં આવે તો ડેલ્ટા G કેવો થાય છે? નેગેટિવ થાય છે. એટલે આ વસ્તુ ધ્યાનથી સમજીએ. તો બાળકો, આપણે આમાં શું કર્યું? T અને ડેલ્ટા G વચ્ચેનો સંબંધ કર્યો. જો T વધાર્યું તો ડેલ્ટા G વધ્યું. પણ આપણે અચળ લીધું. શું અચળ લીધું? ડેલ્ટા G ધન હોય આપણે ધારી ડેલ્ટા S ધન આપણે ધારી લીધું છે. એટલે કે આ એવું સમીકરણ છે કે જેમાં આપણે T ને ફેરફાર કરીએ તો ડેલ્ટા G સાથેનો સંબંધ આપણે વિચારીએ. તો અહીં લખેલું છે કે આ ઉષ્માગતીય સિદ્ધાંતમાં T ના ફેરફાર સાથે ડેલ્ટા G નો સંબંધ જોવામાં આવે છે અને તેથી બાળકો ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ દોરાય છે, જેને શું કહેવામાં આવે છે? એલિંગહામ આકૃતિ કહે છે. બાળકો, વેરી મોસ્ટ આઈએમપી ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. એલિંગહામ આકૃતિ વિશે સવાલ ઘણી બધી વખત પૂછાઈ ગયા છે. લાસ્ટ 2 યરના એક પેપર જો 2019 ને 2020 નું તમે કોમ્પિટિટિવ એક્ઝામ જોશો, JEE ની વાત કરું છું, તો તેમાં તમને પણ એલિંગહામ આકૃતિના સવાલ જોવા મળશે. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, અઘરું જરાય નથી. બરાબર? ધ્યાનથી સમજી લેજો એલિંગહામ આકૃતિ શું છે અને શું નથી તે. બરાબર છે? જોજો. ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ દોરાય છે, જેને એલિંગહામ આકૃતિ કહે છે. એટલે કે તમને બધાને ખ્યાલ તો પડી કે એલિંગહામ આકૃતિ છે શું? એક પ્રકારનો ગ્રાફ છે, એક પ્રકારનો આલેખ છે કે જેમાં ડેલ્ટા G વિરુદ્ધ T નો આલેખ દોરવામાં આવે છે. ઓકે, જો તમને NCERT માં જે ગ્રાફ છે પણ ગ્રાફ તમને અહીંયા હું દોરીને બતાડું છું. દેખાય છે બધાને? સ્ક્રીન ઉપર ગ્રાફ દેખાતો હશે. બાળકો, તેમાં તમે ધ્યાનથી જુઓ તો જે y અક્ષ છે, y અક્ષ, તો y અક્ષ ઉપર તમે જોશો તો બાળકો ડેલ્ટા G લીધેલો છે. શું લીધેલું છે? ડેલ્ટા G. અને તેની મૂલ્ય જોજો, બધામાં મૂલ્ય કેવા હશે? માઈનસ હશે, ઋણ હશે. ખબર પડી ગઈ આટલી? અને તમે x અક્ષ ઉપર જો બાળકો તો તાપમાન હશે જે કેલ્વિન માં દર્શાવેલું છે. શું દર્શાવેલું છે બાળકો? કેલ્વિન માં. ઓકે, ચાલો આટલું ક્લિયર થઈ ગયું. હવે ગ્રાફ આપણે ગોખવાનો નથી. ગ્રાફ આપણે ક્યારેય ગોખવાનો નથી. આ ધ્યાનથી સમજી લેજો. ક્લિયર?
ચાલો તો આકૃતિ એમને રહેવા દઉં છું બાળકો. જો એલિંગહામ આકૃતિ પરથી આપણને ખબર શું પડે, બરાબર છે? એલિંગહામ આકૃતિ પરથી કઈ માહિતી મળે? તો સૌથી નંબર 1 શું થશે કે બાળકો ધ્યાનથી સાંભળજો. ધાતુના રિડક્શન માટે યોગ્ય તાપમાન અને યોગ્ય રિડક્શન કરતા પદાર્થ જાણી શકાય છે. ઇન શોર્ટ મેં તમને કીધું તો ખબર છે કે રિડક્શન કરવું હોય અને આગળનું જે બોર્ડ હતું એમાં તમે કીધેલું કે જો રિડક્શન કરવું હોય કાં તો કાર્બન ઉપયોગ થાય, કાં તો કાર્બન મોનોક્સાઇડ ઉપયોગ થાય, કાં તો ધાતુ ઉપયોગ થાય. તો બાળકો આ ત્રણમાંથી કઈ વસ્તુ વાપરી શકાય? તો તેનો આપણને માહિતી કોણ આપે છે? એલિંગહામ આકૃતિ આપે છે. બરાબર, જે લખેલું છે કે ધાતુના રિડક્શન માટે યોગ્ય તાપમાન, મેં કીધું ને અહીંયા ટી વધારી આવે કે આ સર્કિટમાં ટી વધારી, પણ ટી કેટલું વધારે? કોઈ લિમિટ તો હોય ને, બરાબર છે? માની લો કે 300 ડિગ્રી જેટલું તાપમાન વધારવાનું ડેલ્ટા જી માઈનસ થતો હોય તો આપણે લિમિટ મળી ગઈ કે 300 કે 300 કરતા વધારે તમે ટેમ્પરેચર ગમે તેટલું રાખો તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે જ થશે. એટલે તાપમાન, યોગ્ય તાપમાન, પણ 300 કરતા નીચું હોય તો રિડક્શન નહીં થાય. ખબર પડે છે? એટલે યોગ્ય તાપમાન અને યોગ્ય રિડક્શન કરતા પદાર્થ જાણી શકાય છે. કોઈ પણ ધાતુના ઓક્સાઇડનું તમારે રિડક્શન કરવું છે તેના માટેની બે જરૂરિયાત છે. કઈ કઈ? એક તાપમાન જોઈએ અને રિડક્શન કરતા પદાર્થ જોઈએ, જે બંને આપણને ક્યાંથી મળે છે? એલિંગહામ આકૃતિ ઉપરથી મળે છે. કોન્સેપ્ટ ક્લિયર થાય છે ને બધાયને? ઓકે, ચાલો ત્યારબાદ જો આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે આ, બરાબર છે? આમ કહીએ ને એલિંગહામ આકૃતિનો નિચોડ, તો આ નિચોડ મેં અહીં આપી દીધો છે અને આ નંબર 2 ઉપર જ થી તમે કોઈ પણ પ્રશ્નનો સવાલ સોલ્વ કરી શકશો. JEE હોય કે ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, આ વાક્ય એવું છે કે જેના પરથી તમે 110% શું કરશો? જવાબ આપી શકશો. પણ જો મગજમાં ઘુસાડી દેજો શું વાક્ય લખેલું છે, એકદમ સિમ્પલ ભાષામાં સમજાવેલું છે. નીચે રહેલી ધાતુ ઉપર રહેલી ધાતુનું રિડક્શન કરી શકે છે. ખબર પડી ગઈ? નીચે રહેલી ધાતુ ઉપરની ધાતુનું શું કરી શકે છે? રિડક્શન કરી શકે છે. ઇન શોર્ટ, નીચે વાળા ઉપર વાળાની ગેમ વગાડી શકે છે, ગેમ કરી શકે છે, ગેમ બજાવી શકે છે. શોર્ટમાં ખબર પડી ગઈ એટલું, બરાબર? આપણી ભાષામાં કહીએ તો બેન્ડ બજાવી શકે છે. નીચે રહેલો વ્યક્તિ છે તે શું કરે છે? ઉપરના સુધી એ શું કરી શકે છે? બેન્ડ વગાડી શકે છે. ક્લિયર? દાખલા તરીકે આપણે પ્રજા છીએ, આપણે નેતા છે તે આપણી ઉપર છે, તે ઉપર રહેલા છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે એની બધાની ગેમ આપણે વગાડવી તો આપણે વગાડી શકીએ છીએ. સમજાઈ ગઈ અમારી વાત? એ કોન્સેપ્ટ અહીંયા ધ્યાન રાખવાનો છે. ક્લિયર? જો તો બાળકો આલેખ ઉપર તમને ખબર પડશે. જો હું બોલું છું તે તમે ધ્યાનથી સમજજો બાળકો. તમને ગ્રાફમાં બાળકો એલ્યુમિનિયમ દેખાતું હશે, દેખાય છે? શું દેખાતું હશે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ઉપર તમે જુઓ તો તમને આયર્નનો ગ્રાફ જોવા મળશે, કોપરનો ગ્રાફ જોવા મળશે અને ઝિંકનો ગ્રાફ જોવા મળશે. દેખાય છે? એલ્યુમિનિયમની ઉપર તમે જુઓ તો એલ્યુમિનિયમની ઉપર કયો ગ્રાફ છે? કોપરનો ગ્રાફ છે, આયર્નનો ગ્રાફ છે અને ઝિંકનો ગ્રાફ છે. તો નીચે કોણ છે? એલ્યુમિનિયમ. અને ઉપર કોણ છે? આ ત્રણ ધાતુ. તો નીચે રહેલી ધાતુ શું કરી શકે છે? ઉપરની ધાતુનું રિડક્શન કરી શકે છે. બરાબર? તો ઇન શોર્ટ એલ્યુમિનિયમ, કોપર, આયર્ન અને ઝિંક આ ત્રણનું રિડક્શન કરી શકે છે. પણ ત્રણનું એટલે શેનું? ધાતુનું નહીં, ધાતુના ઓક્સાઇડનું. જો મેં લખેલું છે એલ્યુમિનિયમ વડે આયર્ન, કોપર અને ઝિંક જેવી ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરી શકાય છે, કરી શકે. બરાબર છે? એલ્યુમિનિયમ વડે કરી શકે. પરંતુ બાળકો એલ્યુમિનિયમની નીચે મેગ્નેશિયમ છે. દેખાય છે? શું છે? એલ્યુમિનિયમ નીચે જોજો મેગ્નેશિયમ છે, ગ્રાફમાં દેખાશે તમને. દેખાય છે ને? તો એલ્યુમિનિયમ મેગ્નેશિયમનું રિડક્શન નહીં કરી શકે. કારણ શું કામ કીધું છે? નીચે રહેલી ધાતુ ઉપર રહેલી ધાતુનું રિડક્શન કરી શકે છે. તો મેગ્નેશિયમ નીચે છે, કોના કરતા? એલ્યુમિનિયમ કરતા. ખબર પડી આટલી મારી વાત? સમજાય છે બધાને બાળકો? ક્લિયર થાય છે આટલું? ઓકે. તો શું ક્યારેય નહીં થાય? પેલો પ્રશ્ન. બરાબર છે કે મેગ્નેશિયમ શું ક્યારે એલ્યુમિનિયમ ક્યારે મેગ્નેશિયમ રિડક્શન નહીં કરી શકે? તેના માટે જો બહુ મસ્ત વસ્તુ છે, સમજજો ધ્યાનથી. તમે એનો ગ્રાફ જોશો ને બાળકો, તો તમે ગ્રાફ જોશો તો આ ગ્રાફ માની લો કે એલ્યુમિનિયમનો છે. બરાબર? કોનો ગ્રાફ છે? એલ્યુમિનિયમનો. અને મેગ્નેશિયમનો ગ્રાફ તમે જો બાળકો તો આમ પેલા સ્ટ્રેટ જાય છે, પછી અહીંયાથી આમ વળાંક લે છે. દેખાય છે? અને ગ્રાફમાં તમને અહીંયા બિંદુ A આપેલું છે. ખબર પડી? તો તમે ધ્યાનથી સમજજો. હવે આ ગ્રાફ કોનો છે? આ ગ્રાફ કોનો છે? મેગ્નેશિયમનો છે. બરાબર? અને આ ગ્રાફ કોનો છે? એલ્યુમિનિયમનો છે. બાળકો તમે ગ્રાફમાં નીચે આ બિંદુને તમે નીચે લંબાવો તો તમને તાપમાન મળશે. અહીંયા તમને કોઈ તાપમાન મળશે કેલ્વિનમાં. ખબર પડે? તો આ તાપમાને જોજો. હવે આ તાપમાન ઉલટું થાય છે. આ તાપમાન શું થાય છે? મેગ્નેશિયમ ઉપર ચાલ્યો ગયો, એલ્યુમિનિયમ નીચે આવી ગયો. ખબર પડે છે? આ કોનું? આ એ બિંદુ ઉપર શું થાય? મેગ્નેશિયમનો ગ્રાફ ઉપર છે, એલ્યુમિનિયમનો ગ્રાફ કેવો છે? નીચે છે. તો હવે એવું તમે કહી શકો, માની લો કે આ તાપમાન છે, ઇન શોર્ટ સમજી લો કે આ તાપમાન
મારા ખ્યાલથી 1200 આજુબાજુ હશે, બરાબર છે? તો હું લખી નાખું છું, મને લખી નાખે 1300 કેલ્વિન આજુબાજુ છે, હું એપ્રોક્સિમેટલી લખું છું 1300 કેલ્વિન. આ ગ્રાફ છે બરાબર, તે ઉલટાઈ ગયો. મેગ્નેશિયમ ઉપર છે એટલે એલ્યુમિનિયમ ગ્રાફ કેવો આવી ગયો, નીચે આવી ગયો. દેખાય છે આ ગ્રાફ હવે એલ્યુમિનિયમનો છે અને આ ગ્રાફ કોનો છે, મેગ્નેશિયમ. તો તમે એવું કહી શકો 1300 કેલ્વિન કે તેના કરતા ઊંચા તાપમાને શું કરી શકશે, એલ્યુમિનિયમ મેગ્નેશિયમ રિડક્શન કરી શકે છે, કારણ કે એ તાપમાને ગ્રાફ ઉલટાઈ જાય છે. તો કારણ કે નીચે હવે કોણ આવી ગયું, એલ્યુમિનિયમ આવી ગયો, ઉપર કોણ જતો રહ્યો, મેગ્નેશિયમ જતો રહ્યો. એટલા માટે મેં કીધું હતું કે યોગ્ય તાપમાન અને યોગ્ય રિડક્શન કરતા પદાર્થ જાણી શકાય છે. ખબર પડે છે? એટલે જો સરળતાથી રિડક્શન ન થઈ શકતું હોય, એટલે ઇન શોર્ટ એલ્યુમિનિયમ છે તે આયર્ન, કોપર અને ઝિંક નું સરળતાથી રિડક્શન કરી શકે છે, પરંતુ મેગ્નેશિયમ રિડક્શન જો કરાવવું હોય તો આ બિંદુ જે એ બિંદુ છે તે જે તાપમાને છે એટલું તાપમાન અથવા એના કરતા તાપમાન કેવું જોઈએ બાળકો, વધારે જોઈશે, તો જ આ રિડક્શન કરી શકાશે. ખબર પડે છે આટલી મારી વાત? ક્લિયર થઈ ગઈ? ઓકે. એટલે શું યાદ રાખવાનું છે, નીચે રહેલો વ્યક્તિ ઉપરના વ્યક્તિનું બેન્ડ બજાવી શકે છે. આ વસ્તુ યાદ રાખજો બાળકો. ઓકે, બહુ જ કામની છે, બરાબર. હું બે હમણાં એમસીક્યુ પણ તમને કરાવીશ ખાસ, જેડબલઈ ના એમસીક્યુ હમણાં આપણે સોલ્વ કરીશું, બરાબર છે? એમાં પણ તમે ધ્યાનથી સમજી લેજો કે આ જ વાક્યનો ઉપયોગ થાય છે. ઓકે, ચાલો. અને નંબર 3 અહીંયા મેં લખેલું, જોજો આ લખેલું છે, પરંતુ મેગ્નેશિયમ નું નહીં, પણ શું ક્યારેય નહીં, ના કરી શકશે, પણ તાપમાન એનું યોગ્ય તાપમાન જોઈશે. ઓકે, ચાલો. શું કીધું છે? ત્રીજો મુદ્દો, આ પહેલો, બીજો અને આ ત્રીજો મુદ્દો છે. પ્રક્રિયાની ગતિકી વિશે માહિતી મળતી નથી બાળકો. ગતિકી એટલે યસ, કેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થશે તે, આ પ્રક્રિયા ધીમી છે કે ઝડપી એની માહિતી મળશે નહીં, એ તો આપણને ઓલરેડી ખબર છે, કારણ કે આ સિદ્ધાંતમાં કોનો ઉપયોગ કરવો પડે, ઉષ્માગતિશાસ્ત્રનો. ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા જ છે, પ્રક્રિયા આપણે થશે કે નહીં તેની માહિતી તો આપે છે, પરંતુ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે એની માહિતી નથી આપતું. તેના માટે આપણે શું કરવું પડે, તેના માટે રાસાયણિક ગતિકી ચેપ્ટરનો અભ્યાસ કરવો પડે, તો જ આપણને ખબર પડે ને કેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થશે તે. ક્લિયર આટલું? ઓકે, ચાલો. હવે બાળકો જેડબલઈના પ્રશ્ન જો તમને તમારી સ્ક્રીન ઉપર જે હવે પેલો ગ્રાફ હતો તે નીકળી ગયો હશે અને તમને જેડબલઈના પ્રશ્નો જો મેં આપેલા છે. ઓકે, એમાં પહેલો પ્રશ્ન છે એ 2019 માં પૂછાયેલો પ્રશ્ન છે. જો ગ્રાફનું બરાબર અધ્યયન કરો, બરાબર છે, બરાબર જુઓ. અને મેં 4 વિકલ્પો પણ આપેલા છે તમને, બરાબર છે? તો 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તે જાતે જાણવાની પ્રેક્ટિસ કરો. ખબર પડે છે? જાતે ગણવાની પ્રેક્ટિસ કરો, વિડિયો પોઝ કરો, પછી તમે આગળ જજો, બરાબર છે? સોલ્વ તો હું કરાવવાનો છું, પણ પહેલા તમે જાતેથી ટ્રાય કરો તો વધારે તમને આમાં ખબર પડશે. ઓકે, ચાલો. જો હું સોલ્યુશન કરાવું છું, બરાબર છે, પણ તમે જે વિડિયો પોઝ કરીને સોલ્યુશન કરજો. શું કીધું છે? જો ઓપ્શન એ હું વાંચું છું બાળકો કે 800°C તાપમાને ZnO માંથી ઝિંકના નિષ્કર્ષણમાં કોપરનો ઉપયોગ થઈ શકે છે. એટલે એનો મતલબ એવો કે કોપર છે તે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે, આવું કહેવા માંગે છે. પણ તમે ગ્રાફ જોવો બાળકો, તેમાં તમને સ્પષ્ટ દેખાય છે કે કોપર ઉપર છે અને ઝિંક નીચે છે. તો નીચે રહેલી ધાતુ ઉપરનું રિડક્શન કરી શકે, ઉપર રહેલી ધાતુ નીચેનું રિડક્શન કરી શકે નહીં. તો વિકલ્પ એ કેવો છે? ખોટો છે. ખબર પડી આટલી? ઓકે, ચાલો. પછી વિકલ્પ બી વાંચો. 500°C તાપમાને ZnO માંથી ઝિંકના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થઈ શકે. કોક એટલે કાર્બન. તો જોઈ લો બાળકો કે 500°C તાપમાને ઝિંક અને કોપર, તોય ખોટું છે, ઝિંક નીચે છે. દેખાય છે? ઝિંક 500°C તાપમાને ઝિંકનો ગ્રાફ કેવો છે? નીચે છે. અને કાર્બન જો, કાર્બન ઉપરથી નીચે આવે છે. દેખાય છે? તો કાર્બનની રેખા કેવી છે? ઉપર છે. તો નીચે રહેલી ધાતુ છે એ ઉપરનું રિડક્શન કરશે, ઉપર રહેલી નીચેનું રિડક્શન કરી શકશે નહીં. કાંઈ આપણે એવું કીધું છે કે કોક છે તે ઉપયોગ કરી શકાશે નહીં, ખોટી વાત છે, નહીં કરી શકાય. નંબર 3 જો શું લખેલું છે? 1400°C તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકના નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે. 1400°C તાપમાને. તો બાળકો જોજો, બંને ગ્રાફ છે તે 2000 ટચ થતા, સોરી કેટલા કીધું છે? ઝિંક ઓક્સાઇડનો. ઓકે, ઝિંક ઓક્સાઇડનો ગ્રાફ તમે જોઈ શકો છો અને એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે એવું કીધું છે. તો એ પણ ખોટું છે ને, કારણ કે એલ્યુમિનિયમ છે તો નીચે, પણ જો એનો ગ્રાફ જે છે એ સોરી બરાબર છે, તે જવાબ આવી ગયો ને? યસ, આવી ગયો જવાબ. જો શું કીધું છે? 1400°C તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકના નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે. બાળકો ઝિંકનો ગ્રાફ તો ઉપર છે અને એલ્યુમિનિયમનો ગ્રાફ કેવો છે? નીચે છે, એટલે તે ઓકે છે. અને ડી વાંચો, તેમાં સ્પષ્ટ જણાય છે
તે Cu2O માંથી Cu ના નિષ્કર્ષણ માટે કોકનો ઉપયોગ થઈ શકતો નથી. એવું તો ક્યારેય નહીં બને, બરાબર ને? કારણ કે તમે જુઓ તો કોપરનો ગ્રાફ અને કોકનો ગ્રાફ, બરાબર છે? જો હું અહીંયા લખું છું, બરાબર છે? આ ભૂસી નાખું એક મિનિટ. જો અહીંયા દોરું છું, કોપરનો ગ્રાફ ને આ રીતનો આમ છે, સોરી, કોપરનો ગ્રાફ ઉપર જાય છે અને કાર્બનનો ગ્રાફ જો આમ નીચે જાય છે. આ કોપર છે, આ બંને બિંદુ અહીંયા ટચ થાય છે. આ કાર્બન છે, આ બંને એવું કીધું છે કે કાર્બન છે એટલે કે કોક છે તે કોપર રિડક્શન નહીં કરી શકે. પણ ખોટી વાત, આ બિંદુ જેટલું તાપમાન હોય એના કરતા તાપમાન અથવા એના કરતા વધારે તાપમાને કાર્બન શું કરી શકે છે? કોપરનું રિડક્શન કરી શકે છે. એટલે આમાં જવાબ કયો આવશે બાળકો? જવાબ આવશે તમારો સી. કયો જવાબ આવશે તમારો? સી જવાબ આવશે. ક્લિયર થઈ ગયું આટલું? ઓકે, ચાલો. એટલે આ MCQ એક પ્રકારનો સોલ્વ થઈ ગયો. ચાલો હવે બાળકો બીજો MCQ પણ જો તમને સાથે સાથે સ્ક્રીન ઉપર દેખાતો જ હશે. તેમાં જો શું કીધું છે કે આપેલી આકૃતિ અનુસાર BO2 નું રિડક્શન ત્યારે કરશે કે જ્યારે તાપમાન કેટલું થાય. બાળકો ખૂબ જ અગત્યનો સવાલ છે. જોજો, મેં કીધું કે યોગ્ય તાપમાન ઓળખો, એ કોન્સેપ્ટ આમાં છુપાયેલો છે. વિડિયો પોઝ કરો, જાતે વિચારો. એક વખત વિડિયો પોઝ કરીને જાતે વિચારો અને જાતે જવાબ લાવો. હું સોલ્યુશન જો હું કરાવી દઉં છું. શું કીધું છે? BO2 નું રિડક્શન ક્યારે કરે? જ્યારે તાપમાન કેટલું હોય તો. તો બાળકો એમાં એક નાનો અમથો કોન્સેપ્ટ છે, જો એ હું તમને અહીંયાથી કહી દઉં, જો ધ્યાનથી સમજજો. અહીંયા શું કોન્સેપ્ટ છે તે અહીંયા જો એક પેલાની રેખામાં સીધી રેખા છે, બરાબર, અને આકૃતિ રેખા છે એ કોઈ ધાતુ છે એની રેખા છે. નીચે બાળકો જે B છે તે અહીંયાથી આમ ટર્ન લઈને ઉપર જાય છે, તો આ તાપમાન આપણે ટચ થાય છે. અને હવે અહીંયા જે બાળકો જે તાપમાન છે તે 1400 સેલ્સિયસ તાપમાન છે. કેટલું છે? 1400 સેલ્સિયસ તાપમાન, બરાબર. આ ધ્યાન રાખજો, અહીંયા 1400 સેલ્સિયસ તાપમાને બને ટચ થાય છે. આ જે ગ્રાફની આ જે નીચેની જે રેખા છે તાપમાનની, તે 1400 સેલ્સિયસ તાપમાન કેવું થાય છે? ટચ થાય છે, બરાબર. ક્લિયર આટલું? ઓકે. તો ફરી એકવાર શું કરો, વિડિયો પોઝ કરો, જાતે જવાબ લાવવાનો પ્રયત્ન કરો તો તમને તરત ખબર પડી જશે, બરાબર છે? હવે જો કે મેં જવાબ હવે કહી દીધો છે આમાં, તો વિડિયો પોઝ કરો, જવાબ લઈ લો. ABCD માંથી કયો જવાબ આવશે? ઓકે, એટલે જો હું સોલ્યુશન કરાવું છું બાળકો, આ B નો ગ્રાફ છે, નીચેનો ગ્રાફ છે તે કોનો ગ્રાફ છે? આ B નો ગ્રાફ છે. તો આપણે તો A છે તે નીચે જવો જોઈએ અને B ઉપર હોય તે બિંદુ આપણે પકડવાનું. તો જો આ બિંદુ શું થશે? હવે અહીંયા A નીચે આવી ગયો અને B નો ગ્રાફ કેવો છે? ઉપર છે. તો હવે A શું કરશે? B નું રિડક્શન કરી શકશે, પણ કેટલું તાપમાન હોવું જોઈએ? 1400 કરતા કેટલું હોવું જોઈએ? વધારે તાપમાન હોવું જોઈએ. 1400 હોય તો પણ ચાલે, હવે 1400 હોય તો પણ ચાલે, પણ 1400 કરતા વધારે હોય એવો વિકલ્પ નથી કે 1400 વાળો જોવો, બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ 1400 કરતા કેવો છે? મોટો વિકલ્પ જોવા મળે છે, તો આપણે એ સિલેક્ટ આપણે કરી લઈશું, બરાબર. તો ધ્યાન રાખજો, 1400 ડિગ્રી એ બંને કેવા થાય છે? શું કરી નાખે છે? ટચ કરી જાય છે. સમજાઈ ગયું આટલું? ઓકે. તો ચાલો ફટાફટ આ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ જઈએ. વિદ્યાર્થી મિત્રો, એક અગત્યની સૂચના. આજનો જે આપણે લેક્ચર જે સ્ટાર્ટ કર્યો હતો તો તેમાં બાળકો આપણે શું કરેલું, એક આ છેલ્લો ચેપ્ટર જોયો, ધાતુ કર્મવિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો. તે ન્યૂ સિલેબસમાંથી નીકળી ગયો છે, એટલે કે છે પરંતુ જે આ જે NCERT માં જે 30% જે સિલેબસનો ઘટાડો કર્યો તેમાંથી એને ડિલીટ કરી નાખ્યો છે. એટલે તમે જો પ્રેક્ટિસ કરતા હો તો માત્ર ને માત્ર મેં જે આ 2 MCQ કરાવ્યા, એરો જે કરાવ્યું છે તે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રેક્ટિસ કરવાની છે. આનો ઉપયોગ ક્યાંય પણ NCERT ના એક્ઝામમાં કરવાનો નથી. ઓકે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા જ રાખીએ છીએ. ફરી પાછા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ બાય.